અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો છે। જેની ઠુમરના સોગંદનામામાં મિલકત અંગે કોઈ સ્પષ્ટતા નહીં હોવાનું ભાજપ દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધિએ થોડો સમય માંગ્યો છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમર સામે ભાજપ નેતા રઘુ ખુમાણે વાંધો રજૂ કર્યો છે। ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ અમરેલી કલેક્ટર કચેરીમાં પહોંચી, તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમર પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। 1 કલાકની દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું હજુ પણ યથાવત છે। ત્યારે આજે ફરી એકવાર ચૂંટણી અધિકારી સુનાવણી કરશે। આપણી સાથે ચૂંટણી એક્સપર્ટ જોડાયેલા છે, જેમની સાથે વાતચીત કરીશું। તો આ તરફ અમરેલીની વાત કરીએ, અમરેલીમાં પણ હજુ કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું છે, કારણ કે જેની ઠુમરના ઉમેદવારી ફોર્મને લઈને આ કોકડું ગૂંચવાયેલું છે। તો અમરેલીથી મારી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે। અમરેલીની વધુ વિગતો જાણીશું। રાજન, હાલ અમરેલીમાં કોંગ્રેસની કેવી પરિસ્થિતિ છે, સૌથી પહેલા તો એ જણાવશો। જે રીતે સુરતમાં જે સ્થિતિ ઊભી થઈ અને નિલેશ કુંભાણીના ફોર્મ રદ કરવાની ભાજપે માંગ કરી, તે જ મુજબ અમરેલીમાં પણ સ્થિતિ છે। જેની ઠુમરના સોગંદનામામાં ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે, એ આપણે વાત કરીએ એ પહેલા અત્યારે મારી સાથે છે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધા, તેમની પાસેથી જ જાણીએ। પ્રતાપભાઈ, આ સમગ્ર મામલો શું છે અને અત્યારે શું તૈયારીઓ થઈ છે? ભારતીય જનતા પાર્ટીને લોકતંત્રમાં ભરોસો નથી। એના લાસ્ટના દાખલામાં ચંદીગઢનું ઇલેક્શન બતાવે કે દખલગીરી સુપ્રીમ કોર્ટને કરવી પડી। ગઈકાલના જેનીબેન ઠુમરના વાંધા વસકામાં નાના બાળકને પણ સમજ પડે કે આ વાંધો ગ્રાહ્ય ના રહે, પણ કલેક્ટરથી લઈને ઉપરના દબાણોમાં નિર્ણય ના લઈ શકાય, એનો મતલબ એ બતાવી રહ્યો છે કે આવનાર દિવસો સમાજ માટે ખૂબ જ કપરાશ। હું તમને દાખલા આપું, 2 વાંધા જે ભારતીય જનતા પાર્ટીએ રજૂ કર્યા કે જેનીબેન ઠુમર નામની એક વ્યક્તિની પ્રોપર્ટી જે હતી એ પ્રોપર્ટી તમે બતાવી નથી એવું એ કહી રહ્યા છે। પ્રોપર્ટીનો દસ્તાવેજ કરી આપ્યો છે અને ગઈકાલે 4 વાગ્યા પહેલા દસ્તાવેજને રજૂ કર્યું કે ભાઈ અમે આ પ્રોપર્ટી સેલ કરી નાખી છે, તો જે સિટી સર્વેમાં નામ નથી ચડ્યું એવો વાંધો બતાવ્યો। રેવન્યુના નિયમ પ્રમાણે કલેક્ટરના હેડ હોય એને સમજ પડતી જ હોય કે દસ્તાવેજ કરી આપો એ પાર્ટીની ફરજમાં આવે, પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવું એ લેનાર વ્યક્તિના હાથમાં આવે, ત્યારે એને નથી બતાવ્યું, એ એક પહેલો વાંધો। બીજો વાંધો, LIC 4.5 લાખ રૂપિયા આજુબાજુની લીધી, તમને વધારે લોન કેમ આપી? લોન આપી છે LIC આપીશ, તો એ વાંધો ક્યાં આધારે ગ્રાહ્ય રહી શકે? આ 2 વાંધાના આધારે ગઈકાલથી જટિલ પ્રક્રિયામાં કોંગ્રેસના નેતાઓને અને એના એજ એ આખી પાર્ટીને નાખવાનો ભાજપે પ્રયત્ન કર્યો છે। એનો મતલબ એવું કહેવા માંગે છે કે અમને લોકશાહીમાં હવે ભરોસો નથી, મતદારોમાં ભરોસો નથી। ત્યારે અધિકારીઓની આડમાં જે કનડગત થઈ રહી છે, આવનાર દિવસોમાં અમરેલી જિલ્લાના મતદારો નક્કી કરવાના છે। અત્યારે હાઈકોર્ટના વકીલો અમે હાજર કર્યા છે અને વકીલોની દલીલો 10 વાગ્યાથી 10:15ની વચ્ચે ચાલુ થવાની છે। અમને વિશ્વાસ છે કે નિર્ણય અમારી તરફેણ આવશે અને ભારતીય જનતા પાર્ટીની પહેલી હાર હશે। તો જે રીતે પ્રતાપ દુધા જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઈકોર્ટના વકીલો રાખવામાં આવ્યા છે અને કોંગ્રેસ દ્વારા પણ હાઈકોર્ટથી વકીલો અત્યારે કલેક્ટર ઓફિસે પહોંચી ગયા છે। થોડી વારમાં જ સુનાવણી શરૂ થશે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે કે આ સમગ્ર મામલાનો શું ઉકેલ આવે છે। જી બિલકુલ, આપનો આભાર। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું કોંગ્રેસના કકડાટની। નિલેશ કુંભાણી વાંધા અરજીનો મામલો। નિલેશ કુંભાણી કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને સાથે આગેવાનો પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। કુંભાણી સાથે ટેકેદાર રમેશ પોલરા પણ પહોંચ્યા છે। આ ટેકેદાર પાર્ટનર છે વકીલ જમીર શેખ અને બાબુભાઈ માંગુકિયા પણ પહોંચ્યા છે। તો સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે આજે સુનાવણી હાથ ધરાશે। નિલેશ કુંભાણી કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે। શનિવારે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારો એફિડેવિટ કરી અને કહ્યું હતું અમારી સિગ્નેચર નથી। આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો। આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે।
ટેકેદારો ફરી ગયા હોવાની વાત સામે આવી હતી। આ મામલે નૈશદ દેસાઈએ કહ્યું કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ છે। હવે તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન દાખલ કરશે। જ્યારે બીજી બાજુ ખુદ નિલેશ કુંભાણીનું કહેવું છે કે ઉમેદવારોનું ફોર્મ રદ થવાની જાહેરાત આજે નહીં થાય। ત્યારે આ મુદ્દે આજે સુનાવણી થશે અને સાથે તેઓએ કીધું છે કે આ મુદ્દે આજે સુનાવણી થશે। નિલેશ કુંભાણીનું કહેવું છે કે તેમના 3 ટેકેદારો રમેશભાઈ, બાવચંદભાઈ પોલરા સાથે જગદીશ નાનજીભાઈ સાવલિયા, ધ્રુવીન ધીરુભાઈ ધામેલિયાનું અપહરણ થઈ ગયું છે। તમારી સાથે સંવાદદાતા સુરતથી કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, અત્યારે સુરતમાં કોંગ્રેસમાં એક મોટી નવાજૂનીના એંધાણ છે, સમગ્ર જાણકારી આપશો। અત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે? બિલકુલ, ગઈકાલે સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીના 3 ટેકેદારો જે પ્રકારે એફિડેવિટ લઈને સુરત કલેક્ટર ઓફિસ ખાતે હાજર થયા હતા અને ફોર્મમાં તેમની સહી નથી, આ વાત કરી હતી, જેને લઈને ભાજપના એજન્ટ એવા દિનેશ જોધાનીએ વાંધા અરજી મૂકી હતી અને કોંગ્રેસનો હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો। જો કે ગઈકાલે મોડી સાંજે આ બાબતે કલેક્ટર દ્વારા મૌખિક નિલેશ કુંભાણીને ફોર્મ રદ થયાની જાણકારી આપવામાં આવી હતી, પણ લીગલ સેલના એડવાઇઝર એટલે કે બાબુભાઈ માંગુકિયા અને કોંગ્રેસ સુરત લીગલ સેલના એડવાઇઝર જમીર શેખ પહોંચ્યા હતા અને તમામ મુદ્દે રજૂઆત બાદ આજે સવારે 11 વાગ્યા સુધીનો સમય માંગવામાં આવ્યો હતો। મોડી સાંજે નિલેશ કુંભાણી પોતાના 3 ટેકેદાર એટલે કે પોતાના બનેવી, પાર્ટનર અને ભાણિયા કે 3નું અપહરણ થયા હોવાની એક ફરિયાદ લઈ ઉમરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને જે રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલતો હતો સમગ્ર મામલે તેમને 11 વાગ્યા સુધીનું અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું। ત્યારે આજે સવારે 9 વાગ્યાની સાથે જ કહી શકાય બાબુભાઈ માંગુકિયા, જમીર શેખ, સુરત કોંગ્રેસના લીગલ એડવાઇઝર, સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી અહીંયા પહોંચ્યા છે અને સુનાવણી શરૂ થઈ છે। નિલેશ કુંભાણી અને વકીલોનો દાવો છે કે તેમના પાર્ટનર રમેશ પોલરા છે તેઓ અહીંયા હાજર થઈ ચૂક્યા છે અને થોડીક જ વારમાં તેમનું ફોર્મ કન્ટિન્યુ રહેવાની વાત સામે આવશે, પણ સુનાવણી હાલ ચાલી રહી છે। હજુ સુધી સત્તાવાર રમેશ પોલરા આવ્યા હોય તેવી કોઈ પણ જાણકારી નથી, પણ જે પ્રકારે ગઈકાલનો હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયેલો એ ડ્રામા બીજે દિવસથી પણ યથાવત છે, કારણ કે જે વ્યક્તિ મીડિયા સામે વાત કરવા માટે આવતો હોય છે તે ગઈકાલથી મીડિયાથી ભાગી રહ્યો છે। નિલેશ કુંભાણી કલેક્ટર ખાતે જે પ્રકારે મીડિયાથી ભાગી રહ્યા હતા, પોલીસ સ્ટેશન ભાગી રહ્યા હતા અને આજે પણ એ જ પ્રકારે કલેક્ટર ઓફિસ આવતા જ્યારે મીડિયાએ સવાલ પૂછવાનું શરૂ કરતા તેઓ અહીંથી ભાગવાની તૈયારી કરી રહ્યા હતા। એટલે કે સમગ્ર મામલે જે પ્રકારના દાવાઓ કરવામાં આવે છે આ દાવાઓ ટૂંક સમયમાં પૂર્ણ થશે, ત્યારે તેમની જ પાર્ટીના અને તેમની સાથેના જ કાર્યકર્તાઓ અને નેતાઓએ મોડી સાંજે સોશિયલ મીડિયા પર મેસેજો વાયરલ કર્યા હતા કે નિલેશ કુંભાણીને ચૂંટણી નહીં લડવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી છે અને જે પ્રકારે કહી શકાય કે આ રકમ લીધા બાદ નિલેશ કુંભાણી પાણીમાં બેસી ગયા બાદ કહી શકાય કે ભાજપની આ બેઠક બિનહરીફ ચૂંટવા માટે પાર્ટી દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહ્યા હોવાની વાત છે। ત્યારે બીજી બાજુ આ સમગ્ર મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી। નિલેશ કુંભાણીનું કહેવું છે કે તેમના ટેકેદાર અને તેમના પાર્ટનર રમેશ પોલરા અહીંયા પહોંચી ચૂક્યા છે, હિયરિંગ શરૂ થઈ ચૂક્યું છે, કારણ કે ભાજપના એજન્ટ ગણાતા દિનેશ જોધાની પણ અહીંયા હાજર છે। એટલે કે બંને પાર્ટીને સામસામે રાખી સુનાવણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને 11 વાગ્યાની સાથે જ આ મામલે ચુકાદો સામે આવી જશે। પણ જે પ્રકારે ગઈકાલે હાઈ વોલ્ટેજ ડ્રામા હતો, બીજા દિવસે પણ આ જ પ્રકારે હાઈ વોલ્ટેજ ડ્રામા સુરત ખાતે કલેક્ટર ઓફિસ ખાતે જોવા મળી રહ્યો છે। બિલકુલ કીર્તેશ, અને આ સાથે અમરેલીની વાત કરીએ, અમરેલીમાં પણ જેનીબેન સામે ક્યાંક વાદાજનક અરજીની વાત સામે આવી છે, એટલે કોંગ્રેસમાં એક ચિંતાનો વિષય છે। અમરેલી બાદ સુરતમાં પણ હવે એવું સામે આવ્યું છે, અસર થશે કોંગ્રેસને? બિલકુલ ચોક્કસપણે કહી શકાય કે સુરતની બેઠકને પણ અમરેલીની જે બેઠક છે ગેનીબેન છે એ ભાજપ માટે લોકોના ચના ચાવવા જેવી આ બેઠક છે। એટલે કે ભાજપ પોતાની બેઠકો સેવ કરવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે। મેં પહેલાં જ કીધું એમ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓએ મોડી સાંજે મેસેજ વાયરલ કર્યા હતા, કારણ કે સુરતની બેઠક એવી છે કે સુરત CR પાટીલ કે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તેમના શહેરની આ બેઠક છે, તેઓ સુરતમાં રહે છે અને જો સુરતની બેઠક બિનહરીફ ભાજપ જીતે
છે તો સી.આર. પાટીલનું કદ વધુ મોટું થાય છે. એટલે કે આ બેઠકને બિનહરીફ કરવા માટે ભાજપ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ આ સમગ્ર આ બેઠક ભાજપ જીતે તેના માટે નિલેશ કુંભાણી એક મોટી રકમ લઈને આ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે બીજી બાજુ નિલેશ કુંભાણી પોતાના દાવેદાર સાથે કહી શકાય કે ટેકેદાર છે તેને લઈને કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હોય તેવો દાવો તેઓ કરી રહ્યા છે. એટલે કે દાવાઓ પ્રતિ દાવાઓ થઈ રહ્યા છે. 11 વાગ્યાની સાથે જ સમગ્ર મામલા પરથી પડદો ઉચકાશે. પણ કહી શકાય અત્યાર સુધી ગુજરાતના રાજકારણમાં સુરત અને દક્ષિણ ગુજરાત જ્યારે એપી સેન્ટર હતું ત્યારે સુરત બેઠક પર રાજકારણ ગરમાયું છે અને હાઈ વોલ્ટેજ ડ્રામા છેલ્લા 12 કલાકથી ચાલી રહ્યો છે. બિલકુલ, હવે 1-2 કલાકની અંદર ક્યાંક ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આગામી સમયમાં શું થશે. પરંતુ ચોક્કસપણે કહેવું પડે કે સુરતમાં ક્યાંક કોંગ્રેસને મોટો ફટકો લાગી શકે છે, કારણ કે હાલ નિલેશ કુંભાણી પર લટકતી તલવાર છે. બિલકુલ, મેં પહેલાં જ કીધું એમ ગઈકાલે સુરત કલેક્ટર અને ચૂંટણી પંચ દ્વારા નિલેશ કુંભાણીને તેમના ફોર્મ રદ થયાની જાણકારી આપવામાં આવી છે. કારણ કે ડબ્બી ફોર્મના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે. ત્યારે નિલેશ કુંભાણીના 3 ફોર્મ ભરવામાં આવ્યા હતા. 3 ટેકેદારો એફિડેવિટ સાથે હાજર થયા હતા અને પોતાની ફોર્મમાં સહી નથી તે પ્રકારની વાત કરવામાં આવી હતી. ત્યારે હવે નિલેશ કુંભાણી જે રીતે દાવા કરી રહ્યા છે કે તેમના પાર્ટનર અને તેમના ટેકેદાર રમેશ પોલરા કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી ચૂક્યા છે અને સુનાવણી બાદ તે ચૂંટણી લડી શકશે. એટલે કે થોડીક જ વારમાં આ તમામ મામલે મોટા ખુલાસા થશે. પણ સૌથી મોટી વાત છે અત્યારે નિલેશ કુંભાણી પર લટકતી તલવાર ચોક્કસપણે જોવા મળી રહી છે. બિલકુલ કીર્તેશ, આપ જોડાયેલા રહેશો. ચૂંટણી એક્સપર્ટ આપણી સાથે સંતોષજી રાઠોડ જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. સર, આપનું સ્વાગત છે. સુરતમાં કે જ્યાં આટલી મોટી વાત થઈ ગઈ છે, નિલેશ કુંભાણી ઉપર જે વાંધાજનક અરજી દાખલ થઈ છે, શું થઈ શકે છે? આપની શું પ્રતિક્રિયા છે આ મુદ્દે? હવે આગળ શું થઈ શકે છે? જી, સૌથી પહેલા તો જણાવવા માંગુ છું કે જ્યારે જે ટેકેદાર છે એ ટેકેદાર જ જ્યારે આવી જાહેરાત કરતો હોય કે જે તેની સિગ્નેચર છે તે સિગ્નેચર ખોટું છે, તો આવી પ્રક્રિયાની અંદર આરોપો દ્વારા આવા ફોર્મ રદ કરવા માટે આરોપ તેને સત્તા મોકલી છે. પરંતુ બીજા પણ કેટલાક ઉમેદવાર હાજર હોય છે ત્યારે તે સમગ્ર પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ થતું હોય છે અને કલેક્ટર ઓફિસની અંદર જ્યારથી ઉમેદવાર દરવાજા અંદર પૂછે છે ત્યારથી લઈને ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયાઓ વિડીયો રેકોર્ડિંગ થતું હોય તે સમયે ટેકેદાર પણ જ હોય છે કે જેમાં ટેકેદારનું જે હોય છે એ 2 નંબરનું ફોર્મ હોય છે અને એ જાહેરમાં જેની જાહેરાત કરવાની હોય છે જે ડિસ્ક્લોઝ થાય છે વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવે છે એ માત્ર ને માત્ર એફિડેવિટ થાય છે. એટલે કે ટેકેદારનું નામ ક્યાંય જાહેર થતું નથી. એટલે આ વિગતો જે છે ટેકેદારનું નામ છે એ ટેકેદાર છે કે નહીં એ વાત ક્યાંથી લીક થઈ છે અને ક્યાંથી જાહેર થઈ છે એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન સમગ્ર ક્યાંક ઉપાડી શકાય છે. કારણ કે જે ટેકેદાર તેને હાજર કરવું. બિલકુલ, પરંતુ એક તરફ નિલેશ કુંભાણીનો એવો દાવો છે કે અમારા ટેકેદાર આવી ગયા છે, તો આ સમય દરમિયાન હવે આગળ શું થઈ શકે છે? કે 11 વાગે તો ચિત્ર સ્પષ્ટ થવાનું છે, પણ આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો? હાજર થઈ જાય છે અને ટેકેદાર હવે જ્યારે પોતે કહેશે કે જે મેં લેખિતમાં આપ્યું છે તે સાચું છે, એટલે કે મારી સિગ્નેચર નથી, તો આરો પોતે એ ડિસિઝન લેવા માટે સમર્થ છે કે ઉમેદવારનું ફોર્મ એ કેન્સલ થઈ શકે. બિલકુલ, અને સાથે બીજા પક્ષે આનાથી શું ફાયદો થઈ શકે છે? કારણ કે અન્ય જે પક્ષ છે તેમાં પણ ક્યાંક એવી વાત સામે આવી છે કે ના, આરોપ પણ મૂકવામાં આવ્યા છે, વાંધાજનક અરજી બતાવવામાં આવી છે. બે વસ્તુઓ હોય છે કે જ્યારે વાંધાજનક અરજીઓ જે હોય છે એટલે કે જ્યારે સ્ક્રુટિનીનો સમય હોય છે તો એ સ્ક્રુટિનીના સમયની અંદર ટેકનિકલ જે કંઈ પણ નાની મોટી એરર હોય છે ઉમેદવારને હાજર એટલા માટે રાખવામાં આવે છે સ્ક્રુટિનીના સમયે કે નાની મોટી કોઈ પણ એરર હોય તો તે સમયે એ સુધારી શકાય અને એના માટે ઉમેદવારને સમય પણ આપવામાં આવતો હોય છે. પરંતુ જે કોઈ મોટી ભૂલો હોય અને જે મોટી ભૂલો જેને ટેકનિકલ કે ક્લેરિકલ ન ગણી શકાય અને એ પ્રકારની જ્યારે ગંભીર ભૂલો હોય
તો એની અસર એ ફોર્મ રદ થવા સુધીની થઈ શકે છે. બિલકુલ સંતોષજી, અમારી સાથે જોડાયેલા રહેશો. તો